હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. સો પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું કે રિએક્શન છે, ઓર્ગેનિક જે રિએક્શન છે એમની ટાઈપ્સ છે. સબસ્ટિટ્યુશન રિએક્શન એમાંની બીજી ટાઈપ્સ હતી કે સબસ્ટિટ્યુશનમાં પાછી 3 ટાઈપ્સ પડતી હતી. અહીંયા ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન હતી. તો એમાંથી આપણે 2 રિએક્શન જોઈતી, SN1 રિએક્શન એન્ડ SN2. તો આપણે એમની રિએક્શન મિકેનિઝમ અને એની જે કેરેક્ટરિસ્ટિક હતી એ બધું આપણે બંને રિએક્શન એટલે કે SN1 અને SN2 બંને માટે સ્ટડી કરી ગયા છીએ. ઓકે, તો એમની બંને વચ્ચેનો જે ડિફરન્સ છે SN2 વર્સિસ SN1 રિએક્શન છે, તો એમનો ડિફરન્સ જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ, SN2 રિએક્શન ઇઝ અ બાયોમોલિક્યુલર રિએક્શન. તો બાયોમોલિક્યુલર રિએક્શન છે એવું નામ શામાંથી પડ્યું છે? તો કે એમાં 2 એટલે કે એમનો જે ઓર્ડર ઓફ રિએક્શન છે, રેટ ઓફ રિએક્શન છે, એ સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક રિએક્શનમાં બંને એટલે કે સબસ્ટ્રેટ અને ન્યુક્લિયોફાઇલ ઉપર ડિપેન્ડ છે. એટલે એણે કીધું છે કે બાયોમોલિક્યુલર રિએક્શન. જ્યારે SN1 રિએક્શન છે એનો રિએક્શન રેટ છે એ માત્ર સબસ્ટ્રેટ ઉપર ડિપેન્ડન્ટ છે, એટલે એમને કીધું છે યુનિમોલિક્યુલર રિએક્શન. ઓકે, SN2 રિએક્શન છે એ સિંગલ સ્ટેપ રિએક્શન છે, જ્યારે SN1 રિએક્શન છે 2 સ્ટેપ રિએક્શન છે. ઓકે, SN2 રિએક્શન છે એ સિંગલ સ્ટેપ રિએક્શન છે, બટ એમાં ટ્રાન્ઝિશન સ્ટેટ ફોર્મ થાય છે, યાની કે ઇન્ટરમીડિયેટ. ઓકે, તો SN2 રિએક્શન છે એમાં શું થશે? તો કે ટ્રાન્ઝિશન સ્ટેટ છે એ ફોર્મ થશે. જ્યારે અહીંયા શું ફોર્મ થશે? તો કે કાર્બોકેટાઇન ઇન્ટરમીડિયેટ. જ્યારે અહીંયા એવો કોઈ ઇન્ટરમીડિયેટ નથી બનતો. ઓકે, અહીંયા ટ્રાન્ઝિશન સ્ટેટ જ ફોર્મ થશે. એન્ડ ફોર્થ વન ઇઝ અ નો રીઅરેન્જમેન્ટ. તો અહીંયા આખી રિએક્શન દરમિયાન કોઈ બી એટમનું રીઅરેન્જમેન્ટ નહીં થાય. અને અહીંયા શું થશે? તો કે રીઅરેન્જમેન્ટ થશે. મેઇનલી પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ અને અહીંયા મેઇનલી ઇન ટર્સરી આલ્કાઇલ હેલાઇડ. તો આપણે એમાં જોયું હતું કે જે રેટ ઓફ રિએક્શન છે એના ઉપર અફેક્ટ કોણ કરે છે? તો એમાં મેઇન હતું કે એમની જે રિએક્ટન્ટ છે એટલે કે આલ્કાઇલ હેલાઇડ સબસ્ટ્રેટ છે એમાં કેવા ફંક્શનલ ગ્રુપ આવેલા છે. એટલે કે ક્રાઉડનેસ જેમ વધારે એમ SN2 રિએક્શન છે એમનો રેટ ઓછો. એટલે કે પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ છે એમાં માત્ર શું હોય? તો કે CCH3Cl. તો એમાં જે આલ્કાઇલ ગ્રુપ છે એનું ક્રાઉડનેસ ઓછું હોય અને એમાં એ જે રિએક્શન છે એ સારી એવી થશે. કેમ કે અહીંયા સિંગલ સ્ટેપમાં જ રિએક્શન થતું હોય, તો જેવો ન્યુક્લિયોફાઇલ એટેક કરવા આવે તો જો ક્રાઉડી ગ્રુપ હોય, બલ્કી ગ્રુપ હોય, તો એ એટેક કરવામાં બંને ઇલેક્ટ્રોન રીચ સિસ્ટમના લીધે એનું રિપલ્ઝન થશે. એમનાથી લઈને પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ છે એમાં રિએક્શન છે એ ઇઝીલી થશે. એટલે SN2 રિએક્શન છે એ મેઇનલી શેમાં જોવા મળશે? તો કે પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડમાં. જ્યારે SN1 રિએક્શન છે એ મેઇનલી ઇન ટર્સરી આલ્કાઇલ હેલાઇડ. અહીંયા શું થાય છે? તો કે અહીંયા ઇન્ટરમીડિયેટ બને છે. તો અહીંયા ઇન્ટરમીડિયેટ બને છે તો આપને ખબર છે, આપણે જોઈ ગયા છે ઇન્ડક્ટિવ ઇફેક્ટમાં કે કાર્બોકેટાયન છે એનો ઇન્ટરમીડિયેટ એટલે કે પ્રાઇમરી, ટર્સરી, સેકન્ડરી આમાંથી મોર સ્ટેબલ કયો હોય? તો અહીંયા જે ટર્સરી કાર્બોકેટાયન બનશે એ મોર સ્ટેબલ બનશે. એટલા માટે અહીંયા જે પ્રોડક્ટ છે એ જે રિએક્શન છે એ મેઇનલી શેમાં સારી એવી જોવા મળશે? તો કે ટર્સરી આલ્કાઇલ હેલાઇડમાં. ઓકે, તો ખાસ બંને વચ્ચેનો ડિફરન્સ છે અહીંયા પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ, જ્યારે SN1માં ટર્સરી આલ્કાઇલ હેલાઇડ. તો બધાના રીઝન સાથે તમને ખબર હોવી જોઈએ, તો ખાસ સમજવાની ટ્રાય કરજો. રિએક્ટિવિટી ઓર્ડર મિથાઇલ હેલાઇડ, ધેન પ્રાઇમરી ગ્રેટર ધેન સેકન્ડરી ગ્રેટર ધેન ટર્સરી. જ્યારે અહીંયા શું હશે? એકદમ ઉલટું. રિએક્ટિવિટી ઓર્ડર ઇન SN1માં ફર્સ્ટ વોલ કોણ આવશે? ટર્સરી ગ્રેટર ધેન સેકન્ડરી, પ્રાઇમરી, ધેન મિથાઇલ હેલાઇડ. ઓકે, મિકેનિઝમ ઇઝ ફેવર્ડ વેન ન્યુક્લિયોફાઇલ ઇઝ એનાયન. ઓકે, અહીંયા શું છે? તો કે તમારે જે ન્યુક્લિયોફાઇલ છે એ એનાયન એટલે કે ઇલેક્ટ્રોન રીચ જેમ હશે એમ એ ટ્રાન્ઝિશન સ્ટેટમાંથી ઇઝીલી શું કરશે? તો કે બોન્ડ ફોર્મ થઈ જશે કાર્બન સાથે. જ્યારે અહીંયા શું છે? તો કે મિકેનિઝમ ઇઝ ફેવર્ડ વેન ન્યુક્લિયોફાઇલ ઇઝ અ ન્યુટ્રલ.
કેમ કે અહીંયા કાર્બોકેટાયન ઓલરેડી બનેલો હશે અને ન્યુક્લિયોફાઇલ છે એ ન્યુટ્રલ હશે તો એ ઇઝીલી એટેક કરી શકશે. રિએક્શન ઇઝ ફેવર્ડ બાય પોલાર એપ્રોટિક સોલ્વન્ટ. ઓકે, અહીંયા તમારી રિએક્શન છે એ શેમાં થશે તો કે કોઈ બી રિએક્શન થાય એમાં સોલ્વન્ટ તો જરૂરી જ છે, બટ અહીંયા તમારે કેવો સોલ્વન્ટ યુઝ કરવાનો છે? પોલાર એપ્રોટિક સોલ્વન્ટ. એ કેવો હોવો જોઈએ? પોલાર તો હોવો જ જોઈએ, બટ એપ્રોટિક. એપ્રોટિક મીન્સ કે એમાં H+ જે છે એ રિમૂવ ના થવો જોઈએ. એ પોલાર તો હોય એટલે કે બંનેનો ચાર્જ સેપરેશન એ સોલ્વન્ટ છે એમાં થવો જોઈએ, બટ એ સોલ્વન્ટ એવો કે એમાં H+ ડોનેટ ના કરે એવો હોવો જોઈએ. એટલે કે જે એસિટોન છે એ આપણે પોલાર એપ્રોટિક સોલ્વન્ટ તરીકે મેઇનલી બધી રિએક્શનમાં યુઝ કરતા હોય, મોસ્ટલી, બધી તો નહીં. રિએક્શન ફેવર્ડ વેન પોલાર પ્રોટિક સોલ્વન્ટ. અહીંયા શું છે તો કે પોલાર પ્રોટિક સોલ્વન્ટની હાજરીમાં રિએક્શન છે એ સારી એવી થશે. નેક્સ્ટ, રિએક્શન રેટ ડિપેન્ડ્સ ઓન કોન્સન્ટ્રેશન ઓફ ન્યુક્લિયોફાઇલ. ઓકે, તો અહીંયા જે ન્યુક્લિયોફાઇલ છે એના ઉપર રેટ ડિપેન્ડન્ટ કરશે. તો કે રિએક્શનની જે રેટ છે આખો એ ન્યુક્લિયોફાઇલની કોન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડન્ટ હશે. જ્યારે અહીંયા તો કે ન્યુક્લિયોફાઇલની કોન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડ નહીં કરે. તો એમના ઉપરથી જ આપણે જે આગળ ટાઈપ્સ પડી હતી કે SN2 છે જે બાયોમોલિક્યુલર રિએક્શન છે અને આ યુનિમોલિક્યુલર છે. તો SN2 સબસ્ટ્રેટ ઉપર તો બંને રિએક્શન ડિપેન્ડ કરે જ છે. ટૂંકમાં બંને રિએક્શનના રેટ છે એ સબસ્ટ્રેટ ઉપર તો કરે જ છે, બટ SN2માં એક એક્સ્ટ્રા કે ન્યુક્લિયોફાઇલ બી આવે છે, એટલે 2 આવે છે. ઇટ મીન્સ કે બાયોમોલિક્યુલર રિએક્શન છે. અને અહીંયા માત્ર સબસ્ટ્રેટ ઉપર ડિપેન્ડ છે, એટલે અહીંયા યુનિમોલિક્યુલર આવે છે. ઓકે, ઇન્વર્ઝન ઓફ કન્ફિગ્યુરેશન. તો આ જે ટોપિક છે એ આપણે આગળ જોશું ત્યારે સમજાશે, બટ તમારે અહીંયા યાદ રાખવાનું છે કે SN2 રિએક્શનમાં છે એની જે કન્ફિગ્યુરેશન છે એ આખી ચેન્જ થઈ જશે, ઇન્વર્સ થઈ જશે. જ્યારે અહીંયા શું થઈ જશે? રેસિમાઇઝેશન અકર. તો અહીંયા જે છે રેસિમાઇઝેશન થઈ જશે. એ આપણે સ્ટીરિયોમાં જોશું કે કોને રેસિમાઇઝેશન કહેશું અને ઇન્વર્ઝન કન્ફિગ્યુરેશન. આમ તો તમે જોયું જ હતું, વાર્ડન ઇન્વર્ઝન આપણે SN2માં જોયું હતું, એટલે કોઈ બહુ વાંધો નથી, બટ ખાસ એમના ડિફરન્સ છે એ યાદ રાખજો. ઓકે, તો આપણે જે ટાઈપ્સ હતી કે 4 ટાઈપ્સ હતી એમાંથી સબસ્ટિટ્યુશન રિએક્શનની ટાઈપ્સ છે એ આપણે જોઈ ગયા. હવે જે નેક્સ્ટ સેકન્ડ છે એડિશન રિએક્શન. તો નામ ઉપરથી આમ આઈડિયા આવી જાય કે એડિશન મીન્સ કે એડ થતું હશે. અહીંયા શું થશે તો કે કોઈ બી એટમ ઓર ગ્રુપ છે એ રિએક્ટન્ટ યા તો સબસ્ટ્રેટમાં એડ થશે. These reactions are characterized of compound containing multiple bonds. તો આવી રિએક્શનમાં શું હશે તો કે જે સ્ટાર્ટિંગ મટીરિયલ હશે એમની પાસે ડબલ બોન્ડ યા તો ટ્રિપલ બોન્ડ હશે. કેમ કે એ ડબલ બોન્ડ જેવા ઓપન થશે, એમની એક વેલેન્સી જેવી ઘટશે, ત્યાં શું થઈ જશે? બીજો કોઈ રિએજન્ટ છે, એટમ છે ઓર ગ્રુપ છે એ ત્યાં એડ થશે. એટલે એડિશન રિએક્શનમાં મોસ્ટલી કેવા કમ્પાઉન્ડ હશે તો કે એમની પાસે મલ્ટિપલ બોન્ડ હશે. આપણી પાસે એક્ઝામ્પલમાં છે આલ્કેન, આલ્કાઇન, બરાબર. આ બધા શું છે તો કે આલ્કિન પાસે ડબલ બોન્ડ હોય, આલ્કાઇન પાસે ટ્રિપલ બોન્ડ હોય. તો આવા બધા કમ્પાઉન્ડ છે એ કેવી રિએક્શન આપશે? એડિશન રિએક્શન. ઓકે, વી નો ધેટ a carbon-carbon bond, double bond is made up of stronger sigma bond and weak pi bond. ખબર છે આપણે કે ડબલ બોન્ડ શેનાથી બનેલો હોય તો કે p ઓર્બિટલથી પાઈ બોન્ડ, કે p ઓર્બિટલ છે એ આઉટર મોસ્ટ ઓર્બિટલ છે, એટલે એનું જે ઓવરલેપિંગ થયું હોય એ કેવું થયું હોય? વીક થયું હોય. જ્યારે સિગ્મા બોન્ડ છે એ એકદમ ન્યુક્લિયસની નજીકનો છે, બરાબર. એ જે ઓર્બિટલ છે સિગ્મા ઓર્બિટલ અથવા તો એસ ઓર્બિટલથી કેવો બોન્ડ બને છે તો કે સિગ્મા બોન્ડ. અને એ જે સિગ્મા બોન્ડ છે એ સ્ટ્રોંગ હોય. કેમ તો કે એ ન્યુક્લિયસથી વધારે નજીક છે એટલા માટે. અને એને જો બ્રેક કરવો હોય તો આપણે વધુ પ્રમાણમાં એનર્જી જોઈએ. સિગ્મા બોન્ડ છે એ એસ ઓર્બિટલથી બનેલો હોય અને એસ ઓર્બિટલ આપણે ખબર છે ન્યુક્લિયસથી વધુ નજીક છે, તો એને જો સિગ્મા બોન્ડને બ્રેક કરવા માટે વધારે એનર્જીની જરૂર પડશે, જ્યારે પાઈ બોન્ડને બ્રેક કરવા માટે ઓછી એનર્જીની જરૂર પડશે. સો
It is expected that in an addition reaction to a carbon-carbon double bond in a bond breaks open, leaving the sigma bond intact. The alkene, the weaker pi addition of halogen to alkene is represented as follow. એટલે કે જે વીક પાઈ બોન્ડ છે એ બ્રેક થઈ જાય અને એમાં હેલોજનનું જે એડિશન થાય એ તમને નીચે બતાવેલું છે. Since a carbon-carbon triple bond containing 2 pi bonds and 1 sigma bond, the addition of reagent will take place in 2 steps. હવે જેવું ટ્રિપલ બોન્ડ છે એનું બ્રેક થાય તો બે એક સાથે તો કંઈ પાઈ, હવે ટ્રિપલ બોન્ડમાં પહેલાં તો 2 પાઈ બોન્ડ હોય અને 1 સિગ્મા બોન્ડ હોય. હવે પાઈ બોન્ડ છે એ બ્રેક થાય, ક્યારેય સિગ્મા બોન્ડ પહેલાં બ્રેક ના થાય. જો બોન્ડ બ્રેકિંગ થાય તો કોણ થાય? તો કે પાઈ અને સિગ્મા બોન્ડ બંને હોય એમાંથી થશે કોનું? તો કે પહેલાં કોણ થશે? પાઈ બોન્ડ અને ધેન સિગ્મા બોન્ડ. કેમ કે આ જે પાઈ બોન્ડ છે એ પી ઓર્બિટલથી બનેલો હોય અને આ છે એસ ઓર્બિટલથી. ઓકે, તો એસ ઓર્બિટલ છે એ ન્યુક્લિયસથી વધારે નજીક હોય, જ્યારે પી ઓર્બિટલ છે એ ન્યુક્લિયસથી દૂર હોય. એટલે સિગ્મા બોન્ડને બ્રેક કરવા માટે વધારે એનર્જીની જરૂર પડે, જ્યારે પાઈ બોન્ડને તોડવા માટે ઓછી એનર્જીની જરૂર પડે. એટલા માટે શું થશે? તો કે કોઈ બી બોન્ડ બ્રેકિંગ થતું હોય તો પહેલાં હંમેશા કોણ બ્રેક થશે? પાઈ બોન્ડ અને પછી સિગ્મા બોન્ડ. એટલે કે પાઈ બોન્ડનું બ્રેકિંગ થઈ અને જેવા એમાં એડિશન રિએજન્ટ છે એ જેવા એડ થશે એ ડાયરેક્ટ નહીં થઈ જાય, બટ બે બોન્ડ બ્રેક થાય છે તો એ રિએજન્ટ એડ થવા માટે 2 સ્ટેપની જરૂર પડશે. ટૂંકમાં 2 સ્ટેપમાં એ એડિશન રિએક્શન થશે. The reagents that generally add on to multiple bonds are hydrogen, halogen, halogen acid, sulfuric acid, hypolux acid, etc. The addition reaction are of 2 types. હવે અહીંયા પણ એડિશન રિએક્શન છે 2 ટાઈપ્સની છે. જેમ ન્યુક્લિયોફિલિક રિએક્શન છે એ 3 ટાઈપની હતી. એની ટાઈપ્સ એના ઉપરથી પડી હતી તો કે એમાં ઇનિશિએટર તરીકે કોણ છે એમના ઉપરથી. હવે અહીંયા એડિશન રિએક્શનમાં કયો રિએજન્ટ છે એ એડ થાય છે એમના ઉપરથી 2 ટાઈપ્સ પડશે. જેમ કે ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન, તો અહીંયા એડ કોણ થશે? તો કે ઇલેક્ટ્રોફાઇલ. એવી રીતે ન્યુક્લિયોફાઇલ એડ થતો હશે તો કે ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન. ઓકે, તો આમની જે 2 ટાઈપ્સ છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એવી જ રીતે સબસ્ટિટ્યુશન રિએક્શનની પણ 3 ટાઈપ્સ હતી, એડિશન રિએક્શનની 2 ટાઈપ્સ છે. તો આ બધું સાથે સાથે યાદ રાખતા જજો. અને એડિશન રિએક્શન છે એમની જે ટાઈપ્સ છે એ આપણે આવતા ચેપ્ટરમાં સ્ટડી કરવાની છે, તો એ ત્યારે પણ થોડું રિવાઇઝ કરી લેજો. થર્ડ જોઈએ એલિમિનેશન રિએક્શન, અથવા બીજું એને કહેવું હોય તો કહેવાય બીટા એલિમિનેશન રિએક્શન. કેમ કે અહીંયા બીટા પોઝિશન ઉપરથી કોઈ ફંક્શનલ ગ્રુપ છે એ એલિમિનેટ થશે. એટલે કે બીટા પોઝિશન ઉપરથી ગ્રુપ છે એ દૂર થશે, જતું રહેશે, રિમૂવ થશે. ઓકે, તો એમના ઉપરથી એલિમિનેશન રિએક્શનની ટાઈપ છે બીટા એલિમિનેશન રિએક્શન. તો એલિમિનેશન રિએક્શન આર રિવર્સ ઓફ ધી એડિશન રિએક્શન. હવે એડિશન એટલે શું હતું કે ત્યાં એડ થતું હતું, અહીંયા શું થશે? એલિમિનેટ થશે. તો બંને એકાબીજાની કેવી રિએક્શન છે? ઓપોઝિટ રિએક્શન. ઓકે, the reaction which involve the removal of atom or group of atom from 2 adjacent carbon in the substrate molecule to form multiple bond are referred to as a elimination reaction. હવે આપણે આગળ જોયું કે એડિશન રિએક્શન છે એ કેવા કમ્પાઉન્ડમાં જોવા મળે? તો કે મલ્ટિપલ બોન્ડવાળા કમ્પાઉન્ડમાં. ત્યાં એડિશન કઈ રીતે થશે? તો કે પાઈ બોન્ડ બ્રેક થઈ જશે, એમની જે વેલેન્સી સેટિસ્ફાઈ કરવા માટે ત્યાં કોઈ ગ્રુપ છે એ એડ થઈ જશે. ઓકે, જોઈએ. માની લો કે આપણે અત્યારે એડિશન રિએક્શન છે એ જોઈએ છે. તો એડિશન રિએક્શન કેવા કમ્પાઉન્ડમાં પહેલાં જોવા મળશે કે ત્યાં કાર્બન કાર્બન વચ્ચે માની લો કે ટ્રિપલ બોન્ડ છે. હવે એડિશન મીન્સ કે કોઈ બી ગ્રુપ છે એ અહીંયા એડ થવું. ઓકે,
તો માની લો કે આ એક પાઈ બોન્ડ છે એ બ્રેક થઈ ગયો, તો આની વેલેન્સી રહી કેટલી? 2 જ. તો અહીંયા કોઈ બીજું ગ્રુપ આવીને એટેચ થઈ જશે. ટૂંકમાં આની વેલેન્સી સેટિસ્ફાઈ થઈ જશે. આવું એડ થયું ઇટ મીન્સ કે તેને કેવી કીધી? એડિશન રિએક્શન. અને એડિશન કઈ રીતે થાય છે? તો કે આ બોન્ડ છે, પાઈ બોન્ડ છે, એ બ્રેક થઈને. ઓકે, હવે આપણે જોવાનું છે એલિમિનેશન રિએક્શન. તો એલિમિનેશન રિએક્શન શું છે? તો કે એકદમ ઓપોઝિટ છે એડિશન રિએક્શનની. તો એલિમિનેશન રિએક્શનમાં શું થશે? તો કે અહીંયા છે એક ગ્રુપ જે હતા એ રિમૂવ થઈ જશે. ગ્રુપ રિમૂવ થઈ જશે તો એની પાછી વેલેન્સી શું થશે? ઘટશે. તો ત્યાં શું ફોર્મ થઈ જશે? ડબલ બોન્ડ. આપણે અહીંયા જોયું હતું કે ટ્રિપલ બોન્ડ હતો, એમાંથી શું થઈ જશે? તો કે એક બોન્ડ બ્રેક થઈ ગયો, તો માની લો કે 2 કાર્બન છે એમની સાથે હું ક્લોરીન છે એ એટેચ કરી દઉં, બરાબર. અને અહીંયા 2 બોન્ડ તો 3 હતા, એમાંથી એક બોન્ડ બ્રેક થઈ ગયો, તો 2 વેલેન્સી એકમાં શું આવી જશે? ClCl, બરાબર. હવે શું થશે? તો કે એલિમિનેશન રિએક્શન શું છે? એકદમ એડિશનથી ઓપોઝિટ. હવે આમાં આપણે એલિમિનેશન રિએક્શન જોઈએ. તો એલિમિનેશનમાં શું થશે? તો કે આ જે એટમ છે એ રિમૂવ થઈ જશે. આ ક્લોરીન એટમ છે એ બંને રિમૂવ થઈ જશે અને અહીંયા ફોર્મ શું થઈ જશે? પાછો ટ્રિપલ બોન્ડ. ઓકે, તો બંને એકબીજાથી ઓપોઝિટ રિએક્શન છે કે એડિશન રિએક્શનમાં બોન્ડ બ્રેક થઈને એટમ જોઈન થાય, એલિમિનેશન રિએક્શનમાં એટમ રિમૂવ થાય અને બોન્ડ ફોર્મ થશે. તો બંને એકબીજાની ઓપોઝિટ રિએક્શન છે, બંનેને એ જ રીતે યાદ રાખવાની ટ્રાય કરજો. ઇન ધીસ રિએક્શન 2 સિગ્મા બોન્ડ આર લોસ એન્ડ ન્યૂ બોન્ડ ઇઝ ફોર્મ. ઓકે, તો અહીંયા શું હોય? તો કે કાર્બન અને ક્લોરીન આપણે જે બતાવ્યું હતું એની વચ્ચે સિગ્મા બોન્ડ હોય, તો એ બંને બોન્ડ શું થશે? બ્રેક થઈ જાય અને નવો બોન્ડ છે એ ફોર્મ થાય. અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે. બેઝ ઓન ધ રિએક્શન મિકેનિઝમ એલિમિનેશન રિએક્શન આર ઓફ 2 ટાઈપ્સ રિએક્શન, E1 અને E2. તો અહીંયા તમને બતાવેલું છે 1,2 ડાયબ્રોમોમિથેન. અહીંયા તમને જે છે એક્ઝામ્પલ આપેલું, વન ટુ ડાયબ્રોમોમિથેનનું તમને એક્ઝામ્પલ આપેલું છે. એની રિએક્શન તમને ઝિંક સાથે કરાવેલી છે. તો અહીંયા શું થશે? બંને BR છે, આ બોન્ડ બ્રેક થઈ અને એક ઇલેક્ટ્રોન અહીંયા આપશે. અહીંયા કાર્બન બ્રોમિન વચ્ચેનો બોન્ડ બ્રેક થઈ અને એક ઇલેક્ટ્રોન પાછું અહીંયા કાર્બન વચ્ચે આપશે. બંને બ્રોમિન પાસે એક ઇલેક્ટ્રોન રહેશે. એ બંને શું થઈ જશે? એમની વચ્ચે બોન્ડ બનાવી લેશે અને અહીંયા જે એક ઇલેક્ટ્રોન આપેલો છે એનાથી શું બની જશે? બોન્ડ. તો અહીંયા સિંગલ બોન્ડ હતો કાર્બન વચ્ચે, એમાંથી ફોર્મ શું થશે? ડબલ બોન્ડ. ઓકે, અને ZnBr2 છે એ લિબરેટ થશે. તો આમના ઉપરથી એમની 2 ફરી પાછી ટાઈપ પડે છે, E1 અને E2. જેમ SN1 અને SN2 ટાઈપ્સ હતી એમ એલિમિનેશન રિએક્શનમાં પણ 2 ટાઈપ્સ પડે છે, E1 અને E2. અહીંયા ડિફરન્સ શું છે? તો કે બંને એડજેસન્ટ કાર્બન એટમ એટલે કે બાજુના કાર્બન એટમ ઉપરથી એક ફંક્શનલ ગ્રુપ અથવા તો એક એટમ છે એ બંને ઉપરથી રિમૂવ થાય અને નવો બોન્ડ છે એ ફોર્મ થશે. ઓકે, અહીંયા બાજુના કાર્બન છે એ હોવા જરૂરી છે. ચોથી જે ટાઈપ્સ છે રીઅરેન્જમેન્ટ રિએક્શન. ઇન ધીસ ટાઈપ ઓફ રિએક્શન an atom or group shift from one position to another within the substrate molecule resulting in a product with new or rearranged structure. ઓકે, તો આ રિએક્શનમાં શું થશે? તો કે એટમ અથવા તો ગ્રુપ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ થઈ જશે અને એ જ મોલિક્યુલમાં એટલે કે સબસ્ટ્રેટ મોલિક્યુલમાં જ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું રહેશે, શિફ્ટ થઈ જશે અને જે પ્રોડક્ટ ફોર્મ થશે એ ઓબ્વિયસલી જે સ્ટ્રક્ચર હતું એનાથી કંઈક નવી થઈ જશે. અને નવી ના કહેવી હોય તો કહેવાય કે રીઅરેન્જ થઈ જશે, કેમ કે એના એ જ સ્ટ્રક્ચરમાં શું થશે? કોઈ બી એટમ અથવા તો ગ્રુપ છે એ શું થશે? શિફ્ટ થઈ જશે, નવી પોઝિશન લઈ લેશે.
તો એવું જે સ્ટ્રક્ચર બનશે એ કાં તો ન્યૂ હશે અને અથવા બીજું કેવું હોય તો કહેવાય રીઅરેન્જ સ્ટ્રક્ચર. હવે એમની બે પાછી બે ટાઈપ્સ છે. જો એ સબસ્ટ્રેટની અંદર એક જ સબસ્ટ્રેટમાં જ જો થતી હોય રિએક્શન તો એમની ટાઈપ્સ, એમનું નામ કહેવાય ઇન્ટ્રામોલિક્યુલર, ઇન્ટ્રા. અને જો બે અલગ અલગ સબસ્ટ્રેટ લઈ એમાં જો રીઅરેન્જ થતું હોય એટલે કે બે અલગ અલગ કમ્પાઉન્ડ છે એમાંથી કોઈ એટમ બીજા કમ્પાઉન્ડમાં અને પહેલાંનું આમાં એવું જો થાય તો એને કહેવાય આપણે ઇન્ટરમોલિક્યુલર રીઅરેન્જમેન્ટ્સ. જોઈએ પહેલાં ઇન્ટ્રામોલિક્યુલર રીઅરેન્જમેન્ટ. The rearrangement in which the migrating group is never completely detached from the system during the migration are called intramolecular rearrangement. તો આપણે ખબર છે ઇન્ટ્રામોલિક્યુલર ઇટ મીન્સ કે એકને એક જ સબસ્ટ્રેટ મોલિક્યુલમાં જ એક એટમ બીજા એટમ પાસે જશે. ઓકે, ટૂંકમાં એક જ સબસ્ટ્રેટમાં શું થશે તો કે પોઝિશન છે ચેન્જ કરશે એટમ અથવા તો ગ્રુપ. તો અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે. ફોર એક્ઝામ્પલ આઇસોમરાઇઝેશન. ઓકે, અહીંયા તમને આઇસોમરાઇઝેશન છે. એન પ્રોપાઇલ બ્રોમાઇડ ઓન હીટિંગ વિથ એલ્યુમિનિયમ Br3 પ્લસ HBr મિક્સચર રીઅરેન્જ ઇન્ટુ આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ. તો એન પ્રોપાઇલ બ્રોમાઇડ અહીંયા તમને આપેલું છે. એન પ્રોપાઇલ એટલે કે નોર્મલ ચેન છે અને Br છે. એમને હીટિંગ કરશું આટલી કન્ડિશનમાં તો શું થઈ જશે તો કે એ સ્ટ્રક્ચર છે એ રીઅરેન્જ થઈ અને બની શું જશે આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ. ઓકે, તો અહીંયા તમને એન પ્રોપાઇલ બ્રોમાઇડ આપેલું છે અને AlBr3 પ્લસ HBrની પ્રેઝન્સમાં હીટ કર્યું છે તો થશે શું? તો અહીંયા તમે જુઓ તો જે Br છે, અહીંયા જે Br છે પહેલાં તો અહીંયા એલ્યુમિનિયમ Br3 છે એ કેવો છે લૂઇસ એસિડ છે. અહીંયા એલ્યુમિનિયમની જે p ઓર્બિટલ છે એમ્પ્ટી હશે. તો અહીંયા એલ્યુમિનિયમની એમ્પ્ટી ઓર્બિટલને કારણે અહીંયા Br છે નેગેટિવ ચાર્જ કન્ટેન કરશે. તો અહીંયા બોન્ડ છે એ પોલરાઇઝ થઈ જશે. એના લીધે Brની ઇલેક્ટ્રોનેગેટિવ આપણે ખબર છે વધારે છે તો એના ઉપર નેગેટિવ પાર્સેલી ચાર્જ આવશે અને CH2 એટલે કે આમના ઉપર આ કાર્બન ઉપર પાર્સેલી પોઝિટિવ ચાર્જ જનરેટ થશે. તો જેવો ચાર્જ સેપરેશન થશે એવો AlBr3 છે એ Brને ખેંચી લઈ અને બની શું જશે એલ્યુમિનિયમ Br4 માઇનસ. ઓકે, કેમ કે અહીંયા એલ્યુમિનિયમની 3 વેલેન્સીમાંથી બની જશે 4 એટલે અહીંયા બની જશે AlBr4 માઇનસ. હવે અહીંયા શું થશે તો કે બાકી શું રહ્યું તો કે CH2 ઉપર આવી જશે પોઝિટિવ ચાર્જ. ઓકે, તો જેવો કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે અહીંયા શું થશે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો. હવે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે તો એને કહેવાય શું કાર્બોકેટાયન. ઓકે, કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે તો એમને કહેશું આપણે કાર્બોકેટાયન. હવે એમાં વિચારો કે કેવી ટાઈપ્સનો કાર્બોકેટાયન ત્યાં ફોર્મ થયો છે. આ જે કાર્બોકેટાયન બન્યો એ કેટલામું ટાઈપ્સનો કાર્બોકેટાયન તો કે સેકન્ડરી. ઓકે, કેમ કે અહીંયા બીજું મિથાઇલ ગ્રુપ એને એટેચ થયેલું છે એટલે આ કાર્બોકેટાયન છે પ્રાઇમરી કાર્બોકેટાયન ફોર્મ થયો. તો હવે આપણે એમાં વિચારવાનું કે એમાં એવી કઈ પોસિબિલિટી છે કે એનાથી વધારે સ્ટેબલ કાર્બોકેટાયન ફોર્મ થાય. તો કે હા, આ જો હાઇડ્રોજન છે અહીંયા CH2 જ છે બરાબર ને. આ પહેલો કાર્બન, બીજો કાર્બન ને ત્રીજો કાર્બન. તો પહેલા કાર્બન ઉપર તો પોઝિટિવ ચાર્જ છે એનાથી બનેલો કાર્બોકેટાયન છે એ સેકન્ડરી કાર્બોકેટાયન છે. હવે આપણે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ખબર છે કે સેકન્ડરી કાર્બોકેટાયન કરતાં વધારે સ્ટેબલ કયો હોય તો કે ટર્સરી કાર્બોકેટાયન. તો આમાં જો ફોર્મ થતો હોય તો આપણે કરવાનો એવો. તો અહીંયા જે CH2 માનો એક H છે એ અહીંયા બતાવેલો છે. તો આ હાઇડ્રોજન છે જો અહીંયા આવી જાય તો અહીંયા ફોર્મ શું થશે તો કે ટર્સરી કાર્બોકેટાયન જે તમને અહીંયા નીચે બતાવેલું છે. ઓકે, તો ટર્સરી કાર્બોકેટાયન છે ફોર્મ થાય છે કઈ રીતે તો કે CH2નો જે હાઇડ્રોજન છે એ અહીંયા શિફ્ટ થઈ જશે અને ત્યાં બની શું જશે અહીંયા CH3 અને અહીંયા જે કાર્બન વચ્ચેવાળો છે એમની
એક વેલેન્સી ઘટશે તો ત્યાં આવી જશે પોઝિટિવ ચાર્જ. ઓકે, તો અહીંયા ટર્સરી કાર્બોકેટાયન છે એ ફોર્મ થશે. તો અહીંયા એને શું કહેશું આપણે? રીઅરેન્જમેન્ટ. હાઇડ્રોજન છે અહીંયા શિફ્ટ થાય છે. ક્યાંથી ક્યાં? તો કે 1 to 2. માની લો કે અહીંયા 1 નામ આપી દો, અહીંયા 2. તો 1 to હાઇડ્રોજન શિફ્ટ છે અહીંયા થાય છે, બરાબર. અને અહીંયા AlBr4 તો ખરું જ. તો અહીંયા પછી જુઓ તો અહીંયા ટર્સરી કાર્બોકેટાયન છે એ ફોર્મ થઈ જશે. અને અહીંયા એલ્યુમિનિયમ ઉપર નેગેટિવ ચાર્જ છે, તો ફરી શું થશે? તો કે બ્રોમિન છે એ નેગેટિવ ચાર્જવાળો છે, તો બ્રોમિન છે અહીંયા આવી જશે, બરાબર. અને બની શું જશે? આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ. અને આ એક આઇસોમર જ છે, એન પ્રોપાઇલ બ્રોમાઇડ છે, એનું આ બીજું આઇસોમર છે, આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ. તો આઇસોમર કોને કહેશું? તો કે સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા છે એ કેવું હશે? ડિફરન્ટ હશે, બટ મોલિક્યુલર ફોર્મ્યુલા છે એ સેમ હશે. ઓકે, તો એમને કહેશું આપણે આઇસોમર. અને આખી જે રિએક્શન છે કે જેનાથી આઇસોમર ફોર્મ થયો છે, તો આવી રિએક્શનને આપણે કહેશું આઇસોમરાઇઝેશન. ઓકે, તો ઇન્ટ્રામોલિક્યુલર રિએક્શન છે એમાં થયું શું? તો કે હાઇડ્રોજન છે એ તો રીઅરેન્જ થયો, બટ બ્રોમિન છે એમણે શું કર્યું? તો કે 1 પોઝિશન ઉપરથી 2 પોઝિશન ઉપર આવી ગયું. બટ અહીંયા શિફ્ટ કોણ થાય છે? તો કે હાઇડ્રોજન. શિફ્ટિંગ અહીંયા હાઇડ્રોજનનું થશે. ઓલ ઓવર તમને દેખાશે શું? કે બ્રોમિન શિફ્ટ થયો છે, બટ એવું નહીં, અહીંયા હાઇડ્રોજન છે એ શિફ્ટ થાય છે. અને એ બી કઈ રીતે? 1 2 હાઇડ્રાઇડ શિફ્ટ થાય છે. અને અહીંયા જે હાઇડ્રોજન હશે એ બોન્ડના ઇલેક્ટ્રોન લઈ અને કાર્બોકેટાયન પાસે જશે. કેમ કે કાર્બોકેટાયન મોસ્ટલી કેવું હશે? તો કે હાઇડ્રોજન છે H+ના ફોર્મમાં કોઈ બી જગ્યાએ એટેક થતો હોય, બટ અહીંયા એ હાઇડ્રાઇડ એટલે કે H- ફોર્મમાં અહીંથી અહીંયા જશે. કેમ કે કાર્બોકેટાયન છે ઓલરેડી પોઝિટિવ ચાર્જ છે અને અહીંયા પોતે બોન્ડના ઇલેક્ટ્રોન લઈને પોતે જશે, એટલે કે ન્યુક્લિયોફિલિક શિફ્ટ અહીંયા થાય. સેકન્ડ જોઈએ intermolecular rearrangement. In this rearrangement, the atom or group undergoing migration is completely detached from the substrate molecule and subsequently gets reattached at some other reactive site of the molecule. એટલે અહીંયા શું થશે? તો કે ઇન્ટરમોલિક્યુલર રિએક્શન છે એટલે એક સબસ્ટ્રેટ મોલિક્યુલમાંથી આખો એક એટમ છે એ કમ્પ્લીટલી રિમૂવ થઈ અને બીજો કોઈ સબસ્ટ્રેટ મોલિક્યુલ છે એમની સાથે એટેચ થશે. ઓકે, ફોર એક્ઝામ્પલ, ઓર્ટોન રીઅરેન્જમેન્ટ, ધ એટમ ઓર ગ્રુપ અંડરગોઈંગ માઇગ્રેશન રીઅરેન્જમેન્ટ, ટ્રીટમેન્ટ ઓફ N-chloroacetylide with dilute hydrochloric acid give a mixture of ortho and para chloroacetylinides. તો અહીંયા તમને શું કીધું છે? તો કે N-chloroacetylide. ઓકે, N-chloroacetylide છે એની સાથે કોની રિએક્શન કરાવવાની છે? ડાયલ્યુટ હાઇડ્રોક્લોરિક એસિડની. તો અહીંયા તમને બતાવેલું છે N-chloroacetylide, બરાબર. N-chloroacetylide અને આટલાને કહેશું એસિટીનીલાઇડ. એની રિએક્શન છે ડાયલ્યુટ HCl સાથે કરાવવાની છે. તો આપશે શું? ઓર્થોક્લોરોએસિટીનીલાઇડ અને પેરાક્લોરોએસિટીનીલાઇડ. એટલે કે અહીંયા જે ક્લોરીન ગ્રુપ છે, એટમ છે એ શું થઈ જશે? રીઅરેન્જ થઈ અને બંને પોઝિશન ઉપર આવી જશે, બરાબર. તો અહીંયા પહેલાં શું કીધું છે? તો કે N-chloroacetylide છે એની ડાયલ્યુટ HCl સાથે રિએક્શન કરાવશું. તો અહીંયા જે Cl2 ગ્રુપ છે એ આખું Cl2 છે ગેસ ફોર્મ થઈ જશે. હવે એનું શું બની જશે ફર્ધર? હવે આની રિએક્શન છે એસિટીનીલાઇડની, એની Cl2 સાથે રિએક્શન કરાવશું તો બની શું જશે? ઓર્થોક્લોરોએસિટીનીલાઇડ એન્ડ પેરાક્લોરોએસિટીનીલાઇડ. એટલે કે આખો જે સબસ્ટ્રેટ મોલિક્યુલ છે એ અહીંયા આવી જશે અને બીજો પેરા પોઝિશન ઉપર આવી જશે. તો આમને કહેશું આપણે ઇન્ટરમોલિક્યુલર રિએક્શન, કે બે અલગ અલગ. એટલે ખાસ તો તમારે આટલું જ જોવાનું છે કે બંને અલગ અલગ કમ્પાઉન્ડ વચ્ચે રિએક્શન કરાવવાની છે. તો આ ક્લોરીન છે એ બીજા સાથે રિએક્શન કરશે, એટલે કે બીજા કમ્પાઉન્ડ સાથે રિએક્શન કરશે અને પ્રોડક્ટ કંઈક આવી મળશે કમ્બાઈન.
ઓકે, તો આજના લેક્ચર છે એમાં આટલા પૂરતું રાખીએ. હવે આવતા લેક્ચરમાં આપણે સ્ટીરિયો કેમિસ્ટ્રી છે એમના વિશે સ્ટડી કરીશું. બટ આ જે 4 રિએક્શન છે એ મોસ્ટ આઈએમપી છે, તો ખાસ એક્ઝામ્પલ સાથે અને ટાઈપ્સ સાથે યાદ રાખજો. એવું હોય તો લખી બી લેજો. ઓકે, થેન્ક યુ.